સર્વેભ્યો નમઃ। શું તમે જાણો છો કે મૃત્યુ પછી આપણી સાથે કોણ આવશે? તો ચાલો જાણીએ એક સુભાષિત દ્વારા। ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારિ જનઃ શ્મશાને દેહશ્ચિતાયાં પરલોકમાર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ। આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આપણે આખા જીવનમાં જેટલી પણ ધન સંપત્તિ કમાય છે તે બધી અહીં ભૂમિ પર જ રહી જવાની છે। આપણું જે કંઈ પશુધન છે તે પણ અહીં જ રહી જવાનું છે। આપણી પત્ની છે તે પત્ની ઘરના ઉંબર સુધી આપણી સાથે આવશે। આપણા જે અંગત પરિવારજનો છે તે સ્મશાન સુધી આપણી સાથે આવશે અને આપણો જે દેહ છે કે જેને આપણે સર્વસ્વ માનીએ છીએ તે ચિતામાં આગ લાગે ત્યાં સુધી આપણી સાથે આવશે। તો પછી મૃત્યુ પછી આપણી સાથે કોણ આવશે? તેનો ઉત્તર આપતા સુભાષિતમાં અંતિમ વાક્યમાં કહ્યું છે કે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ। એટલે કે આપણે આખા જીવનમાં જેટલા પણ બધા કર્મો કર્યા છે એ બધા જ કર્મ આપણી સાથે આવવાના છે। આપણે આખું જીવન ધન સંપત્તિ કમાવામાં અથવા આપણા પતિ અથવા પત્નીને કેવું લાગશે, સમાજને કેવું લાગશે એવું વિચારીને કર્મો કરતા હોઈએ છીએ, પરંતુ ભગવાનને કેવું લાગશે એવું વિચારીને કોઈક વખત કર્મ કર્યું? અને જો એવું ન વિચાર્યું હોય તો આજથી જ વિચારીએ કે ભગવાનને કેવું લાગશે। અસ્તુ।